નમસ્તે ભાવનગર. આ છે આપણી જૂની અને જાણીતી પાટણ લાઇબ્રેરી. સિન્સ 1882થી આ પાટણ લાઇબ્રેરી ઊભી છે. એક આન બાન અને શાનની સાથે આપણા ભાવનગરની પ્રાઇડ. સ્પર્શ ફાઉન્ડેશન અને ઇન્ટેક્ટ ભાવનગર એક સાથે મળીને બ્યુટીફાઈ પાટણનું પ્રોજેક્ટ શરૂ કર્યું છે 6 મહિનાથી. Our vision is to make this library a happy place for the youth. Awareness is the main key to preserving any heritage structure. ભાવનગરની આ ધરોહરને બધાથી અવગત કરાવવા માટે આગળ પણ અમે આવી નાની મોટી ઇવેન્ટ્સ કરતા રહેશું. આ 90,000 પુસ્તકોનો વારસો તે નાની વાત નથી અને આ વારસો એક લાઇબ્રેરીનો નહીં પરંતુ સમગ્ર ભાવનગરનો છે. ભાવનગરના રાજવીએ ઊભી કરેલી આ અમૂલ્ય ધરોહર છે. પાટણ લાઇબ્રેરી જેટલી જ સુંદર લાઇબ્રેરી તેટલો જ સુંદર ઇતિહાસ. ભાવનગર એક કલાનગરી તરીકે ઓળખાય છે. તેને કલાનગરી બનાવવા માટે ભાવનગરના મહારાજાઓ, લેખકો, કવિઓ અને તેના દીવાનોનો ખૂબ જ મોટો ફાળો છે અને તે ફાળામાં આ પાટણ લાઇબ્રેરી ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. આ બિલ્ડિંગ મારા મગજમાં એક ત્રિકોણ સ્વરૂપે જે છે ને એ બેસી ગયેલું છે. બહુ જ ઓછા બિલ્ડિંગો ત્રિકોણ કન્સ્ટ્રક્શનવાળા જોવા મળે છે. અને એની ઉપર એક અદ્ભુત સ્ટાર શેપની વુડન રૂફ છે અને આ નોડને રિસ્પોન્ડ કરવા માટે એ લોકોએ ટાવરને સ્ક્યુ કર્યું. હવે એ જમાનામાં પણ આ રિસ્પોન્સના લીધે ઇટ બીકેમ એન આઇકોનિક લેન્ડમાર્ક બિલ્ડિંગ અને અત્યારે પણ લગભગ 150 વર્ષ પછી ઇટ ઇઝ સ્ટીલ અ લેન્ડમાર્ક બિલ્ડિંગ ફોર ભાવનગર. ઇટ હેઝ ઓલરેડી ડેમેજ ધ હોલ સ્ટ્રક્ચર. આ ક્રેક્સે આ દિવાલોને પૂરતું નુકસાન ઓલરેડી કરી દીધેલું છે. તમે જોઈ રહ્યા છો કે જે રૂફિંગ ટાઇલ છે એની નીચેના વુડ એ બધા અત્યારે ડેમેજ સ્ટાર્ટ થઈ ગયા છે. મે બી આપણને એજ પર એટલું દેખાય છે તો અંદર પણ વધારે હશે જ. 150 વર્ષ પહેલાં જે શૈલીથી આને બનાવવા આપ્યું હતું એ જ વસ્તુથી આપણે ફરીથી આ બિલ્ડિંગને રિસ્ટોર કરવું છે જેથી એનો લુક એઝ ઇટ ઇઝ એ જ ફોર્મેટમાં રહી શકે અને આપણી આવનારી પેઢી ફરીથી આ અમૂલ્ય વારસો માણી શકે. આપણી વહાલી ગુજરાતી ભાષાના વરિષ્ઠ કવિ દલપતરામ ભાવનગર આવ્યા, મહારાજા તખ્તસિંહજી પાસે કાવ્યપાઠ કર્યો અને પુરસ્કાર રૂપે કંઈ આપવાનું જ્યારે થયું ત્યારે કવિ દલપતરામે આ નગરમાં ગ્રંથાલયની સ્થાપના કરો એવી માગણી પુરસ્કાર રૂપે કરી. પાટણ લાઇબ્રેરી અને પાટણ બ્યુટિફિકેશન બહુ જ સુંદર પ્રોજેક્ટ અમે લઈને આવી રહ્યા છીએ. તો દરેક ભાવનગરના નાગરિકો અને ભાવનગરના બહારના લોકોને આ પ્રોજેક્ટમાં જોડાવા ખાસ અપીલ છે અને ચોક્કસ મુલાકાત લ્યો. સમયની માર પડતા હવે જે બિલ્ડિંગનું સ્ટ્રક્ચર છે એ ડેમેજ થવા લાગ્યું છે. જો આજે આપણે એને રિસ્ટોર કરવા માટે પ્રયાસ નહીં કરીએ તો આવતીકાલે ફક્ત ફોટો દેખાડી અને આપણા બાળકોને કહેશું કે અહીંયા એક ટાઈમે એક સરસ મજાની પાટણ લાઇબ્રેરી હતી. As we conclude, I would like each one of you to contribute in whichever way possible and connect with us. ચાલો સાથે મળીને આપણો વારસો જાળવીએ.